કુપોષણ અને મૃત્યુને ટાળવા માટે બીમારીઓની અટકાયત. આપણા ગામના બાળકો સામાન્ય રીતે કઈ કઈ બીમારીઓથી પીડાય છે? આજે આપણે બાળકોમાં થતી બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે વાત કરીશું. આપણા ગામના બાળકો સામાન્ય રીતે કઈ કઈ બીમારીઓથી પીડાય છે? આ દિવસોમાં આપણા ગામમાં કઈ કઈ બીમારીઓ જોવા મળે છે? કેટલા બાળકો બીમાર છે? શું આપણા ગામમાં એવું કોઈ અતિકુપોષિત બાળક છે કે જે બીમારીના કારણે કુપોષણનો ભોગ બન્યું હોય? આપણા બાળકોના આરોગ્ય અને પોષણ પર બીમારીઓ કઈ રીતે અસર કરે છે? સામાન્ય રીતે થતી બીમારીઓને કારણે વારંવાર બીમાર થવાથી બાળકોમાં કુપોષણ થાય છે અને ગંભીર કેસમાં તેનું મોત પણ થાય છે. આ એક ગંભીર ચક્ર છે કે જેમાં એક સમસ્યા બીજી સમસ્યાને નોતરે છે. આવું કેવી રીતે થાય છે તે સમજીએ. જ્યારે બાળક કોઈ ચેપના કારણે બીમાર પડે છે, જેમ કે ઝાડા કે તાવ જેવી બીમારીઓ થવી, ત્યારે તે ચેપ સામે લડવા માટે પોતાના શરીરના અમુક પોષક તત્વોનો ઉપયોગ કરે છે. જો તે બીમાર ના પડ્યું હોત તો તેના શરીરના પોષક તત્વોનો ઉપયોગ પોતાના શરીરના વૃદ્ધિ વિકાસમાં, રમવામાં અને શીખવામાં થયો હોત. બીમાર પડવાથી પુખ્ત વયના લોકોની જેમ બાળકને ભૂખ ઓછી લાગે છે અને તેનું જમવાનું ઓછું થઈ જાય છે. આવા સમયે બાળકને માંદગીના સમય દરમિયાન બાળકને પૂરતો ખોરાક કે પોષણ મળતું નથી. આ કારણે જે બાળક થોડા દિવસ બીમાર રહી જાય છે તે પોતાનું વજન ગુમાવવા લાગે છે અને દુબળું તેમજ ઉદાસીન દેખાવા લાગે છે. મોટાભાગની સામાન્ય બીમારીઓ માત્ર થોડા દિવસો સુધી જ રહે છે અને બાળક જેમ સાજા થવાનું શરૂ કરે તેમ તેની ભૂખ પણ વધવા લાગે છે. આવા બાળકને પહેલાં કરતાં વધુ ભૂખ પણ લાગી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે શરીરની વૃદ્ધિ માટે વધારે ખોરાકની જરૂરિયાત રહે છે. આ દરમિયાન જો બાળકને યોગ્ય રીતે ખોરાક મળે તો તે ફરીથી તંદુરસ્ત બની જાય છે. પરંતુ આ સમયે જો બાળકને પૂરતો ખોરાક ના મળે અથવા તે સંપૂર્ણપણે સાજું ના થાય તો તે નબળું રહી જાય છે. નબળું બાળક ફરીથી માંદું થવાની સંભાવના રહે છે કારણ કે તેનું શરીર ચેપો સામે લડવા સમર્થ હોતું નથી. આવી રીતે વારંવાર બીમાર થવાથી બાળક ખૂબ જ નબળું બની જાય છે અને તે કુપોષિત થઈ જાય છે. તે વજન વધારવાની તકો ગુમાવતું જાય છે અને ઠીંગણું અથવા કદમાં નાનું રહી જાય છે. જો બીમારી ગંભીર હોય તો તે ઘણો બધો વજન ગુમાવી દે છે અને ખૂબ જ દુબળું, અતિ ઓછા વજનવાળું અથવા ગંભીર દુબળું બની શકે છે. પછી ક્યારેક આવી જ કોઈ બીમાર તેના જીવનો પણ ભોગ લઈ શકે છે. આપણા બાળકોના આરોગ્ય અને પોષણ પર બીમારીઓ કઈ રીતે અસર કરે છે તે આ ચાર્ટ દ્વારા આપણે સમજી શકાય છે. 6 માસનું થયા બાદ સામાન્ય ચેપ સરળતાથી લાગે છે. ચેપના કારણે બાળક બીમાર પડે છે. બીમારમાં બાળકને ઓછી ભૂખ લાગે છે અને તે ઓછો ખોરાક ખાય છે. બાળક નબળું બની જાય છે. બીમારી પછી જો બાળકને પૂરતા પ્રમાણમાં ખોરાક નહીં મળે તો તે નબળું બની જશે. ત્યારબાદ નબળું બાળક સરળતાથી બીમાર પડી શકે છે. કુપોષિત બાળક વારંવાર બીમાર પડે છે. કુપોષિત બાળકનું મોત પણ થઈ શકે છે. બાળક કુપોષિત અને ખૂબ પાતળું બની જાય છે. બીમારીમાંથી સાજા થયા બાદ વધુ પ્રમાણમાં ખોરાક આપવાથી બાળક તંદુરસ્ત બની જાય છે. બાળકોના બીમાર પડવાની સંભાવના ક્યારે વધારે હોય છે? નાના બાળકના જીવનમાં બે તબક્કા એવા હોય છે કે જ્યારે તેને ચેપ લાગવાની, બીમાર પડવાની સંભાવના વધુ હોય છે. આ એવો સમય છે જ્યારે બાળક માતાના ગર્ભના રક્ષણમાંથી બહાર આવે છે અને તેને સ્તનપાનથી, માતાના દૂધમાંથી મળનાર રક્ષણ હજુ પૂરી રીતે મળેલ નથી. આ જ સમયગાળા દરમિયાન મોટાભાગના બાળ મરણ થાય છે. લગભગ 6 મહિનાની ઉંમર પછી આ એવો સમય છે કે જ્યારે બાળક માટે ફક્ત સ્તનપાન પૂરતું નથી હોતું અને બાળક અન્ય ખોરાક લેવાનું શરૂ કરે છે. બાળક પોતાના મોઢામાં વસ્તુઓ મૂકવાનું શરૂ કરે છે અને આસપાસના લોકો સાથે રમવા લાગે છે. મોટાભાગના બાળકોમાં કુપોષણ આ સમયગાળા દરમિયાન થાય છે.
મોટાભાગના પુખ્ત વયના લોકો ગંભીર રીતે બીમાર નથી પડતા અથવા ચેપના કારણે તેમનું મૃત્યુ થતું નથી, કારણ કે આપણા શરીરે બીમારી પેદા કરનાર મોટાભાગના જંતુઓ સામે લડતા શીખી લીધેલ હોય છે. આવો બોધપાઠ બાળપણમાં ત્યારે જ મળી જાય છે જ્યારે આપણે પહેલી વખત ચેપથી પીડિત થઈએ છીએ. જીવનનો પ્રથમ મહિનો જ જિંદગીનો સૌથી વધુ નાજુક સમય હોય છે. નવજાત શિશુઓની બીમારીઓની ઝપટમાં આવવાની સૌથી વધારે શક્યતા રહેલી છે, કારણ કે તે શરીરે ચેપ સામે લડવાનું શીખ્યું હોતું નથી. 9 મહિના સુધી બાળક માતાના ગર્ભના રક્ષણ હેઠળ રહે છે, જ્યાં કોઈ ચેપ કરી શકે તેવા જંતુ હોતા નથી. જન્મ લેવાથી બાળક એકદમ એવા વાતાવરણમાં આવે છે કે સ્વચ્છ નથી, જેમાં જંતુઓ હાજર હોય છે. બાળકની ગર્ભનાળ પર કોઈપણ અસ્વચ્છ વસ્તુ લગાવવાથી કે નવજાત શિશુઓને અસ્વચ્છ વસ્તુઓ ખવડાવવા-પીવડાવવાથી તેમને ચેપ સરળતાથી લાગી શકે છે. જન્મ પછી નવજાત બાળક માટે સૌથી વધુ સુરક્ષા રક્ષણ માતાનું દૂધ હોય છે. માતા એક પુખ્ત વયની વ્યક્તિ છે કે જેનું શરીર પહેલાથી જ બીમારીઓ સામે લડવાનું જાણે છે. માતાના શરીરમાંથી નીકળનાર દૂધમાં એવા હથિયાર હોય છે કે જંતુઓ સામે લડી શકે છે. જન્મ સમયે જે બાળકોનો વજન ઓછો હોય અથવા જે બાળકોનો જન્મ અધૂરા મહિને પ્રીમેચ્યોર થઈ જાય છે, તે બાળકોને ચેપ લાગવાનું જોખમ વધુ રહે છે, કારણ કે તંદુરસ્ત બાળકની સરખામણીમાં તેમનું શરીર નબળું હોય છે. આ જ કારણ છે કે મરણ થનાર બાળકોમાંથી મોટાભાગના બાળકોનું મરણ તેમના જીવનના પ્રથમ માસમાં થાય છે, અને જન્મ સમયે નબળા નવજાત શિશુઓના મરણ થવાની સંભાવનાઓ વધુ રહે છે. એટલા માટે જ જે બાળકોને માતાનું ધાવણ મળતું નથી, તેમને ચેપ લાગવાની અને તેનું મરણ થવાની સંભાવના વધુ રહે છે. 6 માસ પછી 2 વર્ષની ઉંમર સુધી, જો જન્મના તરત પછીના થોડા દિવસોમાં માત્ર ને માત્ર સ્તનપાન આપવામાં આવે, તો બાળકને ઘણા મહિનાઓ સુધી ચેપો સામે રક્ષણ મળી રહે છે. એટલા માટે જ જે બાળકો માત્ર સ્તનપાન કરે છે તે બહુ ઓછા માંદા પડે છે. જ્યારે બાળક 6 માસની ઉંમરની નજીક આવે છે, તો તે વધારે સક્રિય અને લોકો સાથે હળવા-મળવા લાગે છે. તે વસ્તુઓને પકડવાને અને મોઢામાં મૂકવા લાગે છે. જ્યારે બાળક ઊંધું પડવા લાગે છે, ત્યારે તે પોતાના પેટ પર સૂઈને ભોંયતળિયે પડેલી ચીજુઓ પકડવા લાગે છે. તે નવા મિત્રો બનાવવા આતુર હોય છે અને તમામ સાથે ખુશીથી રમે છે. હવે તે માત્ર માતાના જ રક્ષણમાં હોતું નથી, તેને અલગ-અલગ લોકોથી, તેના રમકડાઓથી અને ભોંયતળિયામાંથી નવા જંતુઓ લાગવા લાગે છે, અને તેને તાવ કે ઝાડા થાય છે. 6 મહિનાની ઉંમર થતાં ફક્ત પોતાની માતાના સ્તનપાનથી જ બાળકની નવી જરૂરિયાતો પૂર્વતા થાય છે. તે મોટું થઈ રહ્યું છે, વધારે રમી રહ્યું છે અને વારંવાર બીમાર પડી જાય છે. તેને વધારે ખોરાકની જરૂર પડે છે, અને જો સ્તનપાનની ઉણપની ભરપાઈ કરવા માટે પૂરતો ઉપરી આહાર આપવામાં ના આવે, તો તે નબળું બને છે. એક વખત બાળક નબળું થઈ જાય તો તેને કોઈપણ સામાન્ય ચેપ ખરાબ અસર કરી શકે છે, અને તે વારંવાર બીમાર, લાંબો સમય સુધી બીમાર રહેવા લાગે છે. બાળકોના બીમાર પડવાની સંભાવના વધારે ક્યારે હોય છે? કઈ ઉંમરે બાળકો વારંવાર ઝાડા, તાવ વગેરે જેવી બીમારીઓની ઝપટમાં આવે છે, અને શા માટે? કઈ ઉંમરમાં બાળકો ગંભીર બીમારીઓથી પીડાતા હોય છે, જેનાથી તેના મૃત્યુની સંભાવના વધી જાય છે, અને શા માટે? આ ચેપ શું છે? આપણા વાતાવરણમાં સેંકડો અને હજારો પ્રકારના જંતુઓ હોય છે જેને આપણે નેરી આંખે જોઈ પણ શકતા નથી. તેનામાં ઘણા આપણી ચામડી, નાક, મોં, આંખ, કાન અને આંતરડામાં રહે છે અને અનેક રીતે આપણું રક્ષણ અથવા ફાયદો કરે છે. આપણા શરીરે તેમની સાથે મિત્રતાપૂર્ણ અનુકૂલન સાધી લીધેલ હોય છે, અને આપણે જીવન જીવવા માટે તેમના પર નિર્ભર રહીએ છીએ. પરંતુ કેટલાક એવા પ્રકારના સૂક્ષ્મજીવો છે કે જેની સાથે શાંતિથી રહેવા માટેનો રસ્તો આપણે શોધી શક્યા નથી, અને આવા જંતુઓ જ મોટાભાગના ચેપનું કારણ બને છે. તેમાંથી અમુકના કારણે તાવ આવે છે, તો અમુકના કારણે ઝાડા અથવા શરદી અને ઉધરસ થાય છે.
અમુકના કારણે તો ગંભીર બીમારીઓ જેવી કે ટીબી, મેલેરિયા, ટાઇફોઇડ જેવી થઈ જાય છે. આમાંના અમુક જંતુઓ આપણા શરીરમાં આપણે જે ખોરાક અને પાણી લઈએ છીએ તેના મારફત અથવા આપણને જે હવા શ્વાસમાં લઈએ છીએ તેના દ્વારા પ્રવેશ કરે છે, પરંતુ તેનામાં ઘણા જંતુઓ આપણા હાથ દ્વારા જ આપણા શરીરમાં આવી જાય છે. આપણે લગભગ તમામ પ્રવૃત્તિ માટે આપણા હાથનો ઉપયોગ કરીએ છીએ. ખેતરમાં કામ કરવા, રસોડામાં કામ કરવા, કપડાં બદલવા, સ્નાન કરવા, આપણી જાતની સફાઈ કરવા, બાળક મળત્યાગ કરે પછી તેને સાફ કરવા, પરસેવો લૂછવા, આપણું નાક સાફ કરવા, શાકભાજીની છાલ ઉતારવા, કાપવા, જમવા, પીરસવા, ગ્લાસ ડૂબાડી પીવાનું પાણી લેવા માટે વગેરે. આપણા હાથ જે કાંઈ વસ્તુના સંપર્કમાં આવે છે ત્યાંથી જંતુઓ લાગી જાય છે અને કેટલાક જંતુઓ છોડે છે, પરંતુ આપણને તેને પોતાની નજરથી જોઈ શકતા નથી. આપણા હાથ જ સર્વસામાન્ય માધ્યમ છે કે જેનાથી આપણે જંતુઓ મેળવીએ છીએ અને આપીએ છીએ. બીજી એક રીતે કે જેના દ્વારા આપણે જંતુઓ ફેલાવીએ છીએ તે વિવિધ ચીજવસ્તુઓ સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કપડું. યાદ આવ્યું, રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા તે નાના કપડાં ટુકડાઓ કે જેનાથી આપણે ધોયેલા શાકભાજીથી લઈને ધોયેલી થાળીઓ, ચૂલાની ગેસ આસપાસથી લઈને જમીન પર ઢોળાયેલા ખોરાક સાફ કરવા સુધી તમામ બાબતો સાફ કરીએ છીએ. આ કપડાને આપણે ક્યારેય ધોઈએ છીએ, એટલે કે વિચારો કે તેમાં કેટલા જંતુ ભેગા થતા હશે. શું આપણામાંથી કેટલાક પોતાની સાડીના પાલવને આવી રીતે ઉપયોગ નથી કરતા? તમે દિવસમાં કેટલી વખત હાથ ધોઈ શકો છો, પરંતુ વસ્તુઓ સાફ કરવા માટે ઉપયોગ કરેલ સાડીનો પાલવ? આ ચેપ શું છે? આપણી આજુબાજુમાં કેટલા પ્રકારના જંતુઓ હોય છે? શું તે બધા આપણા માટે હાનિકારક હોય છે? આ જંતુઓ ક્યાંથી આવે છે? બાળકોને ચેપોથી બચાવવાના કયા ઉપાય હોઈ શકે છે? આવા ચેપ આપણને કેવી રીતે ઓછા કરી શકીએ છીએ? માત્ર ને માત્ર સ્તનપાન. બાળક માટે માતાનું ધાવણ જ્યાં સુધી પૂરતું હોય ત્યાં સુધી તે સર્વોત્તમ છે. માતાના સ્તનમાંથી સીધું જ બાળકને મળનાર દૂધમાં ક્યાંય કોઈ હાથ સ્પર્શતો નથી અને તેમાં એવા તત્વો હોય છે જે બાળકને બીમારી સામે રક્ષણ આપવા માટે મદદ કરે છે. બોટલ દ્વારા દૂધ પીવડાવવાનું ટાળવું. જે બાળકને ડીટડીવાળી બોટલ દ્વારા દૂધ આપવામાં આવે છે તેઓને ઝાડા અને તાવ જેવી ગંભીર બીમારીઓ થવી એ સામાન્ય બાબત છે. આવું થવાનું કારણ એ છે કે પાણીથી સાફ કર્યા બાદ ડીટડીમાં અને બોટલમાં ઊંડે થોડા પ્રમાણમાં દૂધ રહી જાય છે અને તેમાં જંતુઓ થાય છે. વિટામિન એ. બાળકને જે બીમારીઓથી પીડિત થઈ શકે તેમાંથી ઓરી અને ઝાડા જેવી કેટલીક બીમારીઓને પહોંચી વળવા માટે આપણી પાસે આજે રસીઓ ઉપલબ્ધ છે. આ રસીઓ આરોગ્ય કેન્દ્રો કે મમતા દિવસે આપવામાં આવે છે. ખોરાકલક્ષી સ્વચ્છતા. બાળકોને ખવડાવવા માટે તાજા ખોરાકનો ઉપયોગ કરવો. રસોઈ તૈયાર કર્યા પછી તેને ખુલ્લા હાથે સ્પર્શ ના કરવો. પાણી લેવા માટે વાસણ હાથમાં ન નાખો, પરંતુ પાણી લેવા માટે વાસણમાં હાથ ન નાખો, પરંતુ નળવાળા માટલાનો ઉપયોગ કરવો અને હેન્ડલવાળા કપ અથવા ડોળાથી પાણી લો. યાદ રાખો કે રસોઈ રાંધવાથી જંતુઓ મરી જાય છે, એટલા માટે જ્યાં અર્ધકાચા ખોરાક કરતાં રાંધેલો ખોરાક હંમેશા સલામત હોય છે, પરંતુ રાંધેલા ખોરાક પણ થોડા કલાકો પછી બગડી જાય છે. આવા બગડી ગયેલા ખોરાક ફરીથી ગરમ કરીને ખાવાથી પણ ગંભીર બીમારી થાય છે. સલામત પાણીના સ્ત્રોત. હેન્ડપંપમાંથી કાઢેલ તાજું પાણી સલામત છે, પરંતુ જો બોરવેલ ઊંડો ના હોય તો પાણી સ્વચ્છ નહીં હોય. જો સ્ત્રોત સ્વચ્છ હોય તો નળમાંથી લેવામાં આવતું પાણી સલામત રહેશે. આપણી આસપાસનું પાણી ખતરનાક જંતુ દ્વારા પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ ખુલ્લામાં કરવામાં આવતી શૌચક્રિયા છે. બાળકોના ચેપી મળમૂત્ર દ્વારા જમીન સૂક્ષ્મજીવોથી પ્રદૂષિત બને છે. પ્રદૂષિત જમીન મારફત આ સૂક્ષ્મજીવો જમીનમાં ઊંડા ઉતરે છે અને જમીનમાં રહેલા પાણીના સ્ત્રોતને દૂષિત કરે છે. પાણીના સ્ત્રોતને સ્વચ્છ રાખવા માટે ખુલ્લામાં શૌચ કરવાનું ટાળવું જોઈએ. હાથ ધોવા. બાળકોને ચેપથી બચાવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે હાથ ધોવા. શૌચક્રિયા બાદ, જમવાનું બનાવતા પહેલા તથા બાળકોને ખોરાક આપતા પહેલા અને પછી હાથ ધોવા.
બાળકોને ચેપોથી બચાવવાના કયા ઉપાય હોઈ શકે છે? માત્ર ને માત્ર સ્તનપાન, બોટલ દ્વારા પીવડાવવાનું દૂધ ટાળવું, રસીકરણ, વિટામિન એ, સ્વચ્છતા, તાજું અને ગરમ ખોરાક, સલામત પીવાનું પાણી, હાથ ધોવા વગેરે. આપણે હાથ ક્યારે ધોવા જોઈએ? સત્ર તાલીમની શરૂઆત કરતા પહેલા હાથ ધોવા માટે યોગ્ય સ્થળની ઓળખ કરી ખાતરી કરો. પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા અને સાબુ સાથે વહેતા પાણીનો સ્ત્રોત હોય તે ઇચ્છનીય છે. જો વહેતું પાણી ઉપલબ્ધ ના હોય તો પાણીની અમુક ડોલ અને લોટા તથા સાબુની વ્યવસ્થા કરી લો. અત્યાર સુધી આપણે એ ચર્ચા કરી કે ચેપની અસર કેવી રીતે ઘટાડી શકીએ છીએ અને ચેપથી રક્ષણ મેળવવાનો એક રસ્તો હાથ ધોવાનો છે તે પણ જાણ્યું અને આપણે શીખીશું કે ક્યારે અને કેવી રીતે હાથ ધોવા જોઈએ. હાથ ધોવાના નિદર્શન માટેની સૂચનાઓ. હાથ પર જંતુઓની વૃદ્ધિ ઓછી કરવા માટે નીચેના પગલાં અનુસરીને હાથ ધોવા જોઈએ. ભીના કરવા સ્વચ્છ વહેતા પાણી, હૂંફાળા, ગરમ કે ઠંડા વડે પોતાના હાથ ભીના કરો. નળ બંધ કરો અને સાબુ લગાડો. સાબુનું ફીણ બનાવો. સાબુ વડે તમારા હાથને પરસ્પર ઘસીને તેમાં ફીણ વળવા દો. તમારી હથેળીની પાછળ, આંગળીઓ વચ્ચે અને તમારા નખની અંદર ફીણ પહોંચે તેની ખાતરી કરો. ઘસવું. પોતાના બંને હાથે ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી ઘસો. સમય નોંધવાની જરૂર છે. 20-30 સેકન્ડ ચાલે એવું ગીત ગાઓ, જેમ કે રાષ્ટ્રગાન. ધોવો. સ્વચ્છ અને વહેતા પાણી નીચે તમારા હાથ સારી રીતે ધોવો. હાથ કોરા કરો. સ્વચ્છ ટુવાલનો ઉપયોગ કરીને તમારા હાથ કોરા કરો અથવા હાથને હવામાં જ સુકાવા દો. સામાન્યપણે એવું જોવા મળે છે કે હાથ ધોયા પછી તેને ઝડપથી કોરા કરવા માટે સાડીના પાલવનો ઉપયોગ કરવામાં આવે છે. આવું ના કરવું જોઈએ કારણ કે સાડીનો પાલવ ચેપના સ્ત્રોતનું માધ્યમ બની શકે અને આવું કરવાથી હાથ તરત જ અસ્વચ્છ થઈ જાય છે. હાથ ધોવાનો હેતુ નાશ પામે છે. આવી જ રીતે દિવસ દરમિયાન વારંવાર ટુવાલનો ઉપયોગ કરવો એ પણ સારી ટેવ નથી. તેના બદલે હવામાં હાથ હલાવીને તેને કોરા કરો. હાથ ધોયા બાદ તરત જ નીચા કરવાથી હાથની ઉપરના ભાગમાં રહેલું ગંદુ પાણી નીચે સ્વચ્છ હાથ અને આંગળી તરફ આવશે, તેને ફરીથી ગંદા કરશે. એટલા માટે ધોયેલા હાથને ઊંચા કરીને હવામાં સૂકવવાનું યોગ્ય હોય છે. આપણે હાથ ક્યારે ધોવા જોઈએ? જમવાનું બનાવતા પહેલાં, બનાવતી વખતે અને બનાવ્યા પછી. જમતા પહેલાં અથવા બાળકને ખવડાવતા પહેલાં. માંદા વ્યક્તિની માવજત કરતા પહેલાં અને પછી. ચીરા કે ઘાની સારવાર કરતા પહેલાં અને પછી. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી. શૌચ કરેલ બાળકને સાફ કર્યા પછી અને નાના બાળકે કરેલી શૌચની સફાઈ કર્યા પછી. તમારા નાકને સ્પર્શ કર્યા પછી. ઉધરસ કે છીંક પછી. હાથ ધોતા શીખવાડવાની તકો. ઘરમાં કોણ કોણ હાથ ધોવા જોઈએ? પરિવારના સભ્યોને હાથ ધોવાની ટેવ પાડવાની આપણી પાસે કઈ કઈ તક હોય છે? પરિવારના સભ્યોને હાથ ધોવાનું મહત્વ સમજાવતાની તેમજ જંતુ સામે રક્ષણ મેળવવા માટે હાથ ધોવાની સાચી રીત શીખવવાની આંગણવાડી કાર્યકરને વિવિધ અવસર મળે છે. ઘર મુલાકાત. પરિવારની કરવામાં આવતી કોઈ એક ઘર મુલાકાત વખતે, ક્યાં તો સગર્ભાવસ્થા દરમિયાન અથવા પ્રસૂતિ બાદ અને બાળક જ્યારે 6-8 મહિનાનું હોય ત્યારે શ્રેષ્ઠ સમય હોય છે કારણ કે આ એવો સમય હોય છે જ્યારે પરિવારને માહિતી હોવી સૌથી વધુ જરૂરી હોય છે. પરિવારને હાથ ધોવાના સ્થળે જેવા કે રસોડું, શૌચાલયની બહાર સાબુ અને પાણી રાખવા પ્રેરિત કરો જેથી તેઓ નિયમિતપણે હાથ ધોવાની ટેવ વિકસાવે. સામુદાયિક મીટિંગ. મમતા દિવસ. કોઈ એક મમતા દિવસને આંગણવાડી કાર્યકર સહભાગીઓ માટે હાથ ધોવાના દિવસ તરીકે ઉજવી શકે. આના માટે તેમના ઘરે હાથ ધોવા માટે અનુસરવામાં આવતી રીતો વિશે પહેલા માહિતી એકત્ર કરો. હાથ ધોવાની યોગ્ય રીતનું નિદર્શન કરો અને ઉપસ્થિત ગ્રામજનોને તે પ્રક્રિયાનું પુનરાવર્તન કરવા પ્રેરિત કરો. આ પ્રક્રિયાનું અવલોકન કરો અને જરૂરિયાત મુજબ સલાહ આપો. હાથ ધોતા શીખવાડવાની તકો અવસર. મમતા દિવસ, ગૃહ મુલાકાત, સામુદાયિક જૂથ બેઠક.
સાર: શરદી, ઉધરસ, તાવ, ઝાડા અને ન્યુમોનિયા જેવી સામાન્યપણે જોવા મળતી બીમારીઓ આપણા બાળકોને પ્રભાવિત કરે છે. ઝાડા અને ન્યુમોનિયા જેવી બીમારીઓ વારંવાર થવાથી બાળક કુપોષિત થઈ જાય છે. કુપોષણના કારણે બાળકને ગંભીર ચેપ લાગવાનું જોખમ વધી જાય છે અને તેનું મોત પણ થઈ શકે છે. રસીકરણ: વિટામિન એના પૂરક ડોઝ, સ્વચ્છ ખોરાક અને સલામત પાણી આપીને બાળકોને ચેપથી બચાવી શકાય છે. બોટલ દ્વારા દૂધ ન પીવડાવવું અથવા બંધ કરીને બાળકોને ચેપથી બચાવી શકીએ છીએ. ચેપ લાગતો રોકવાથી સૌથી સરળ અને અસરકારક ઉપાય તરીકે આપણે આજુબાજુ સ્વચ્છતા જાળવી રાખવી અને હાથ ધોતા રહેવા. મહેરબાન કરીને યાદ રાખો કે વ્યક્તિએ ક્યારેય હાથ ધોવા જોઈએ નહીં. વ્યક્તિએ કેટલો સમય સુધી હાથ ધોવા જોઈએ? હાથ લૂછવા માટે સાડીના છેડાનો ઉપયોગ ના કરવો. હાથોને હવામાં સૂકવી લેવા. આપણા કાર્ય વિસ્તારમાં વાત કરવાની તમામ તકોનો ઉપયોગ કરીને લોકો સાથે સ્વચ્છતા અને હાથ ધોવા માટે વાત કરવાની છે. વ્યક્તિએ ક્યારે હાથ ધોવા જોઈએ? અમલીકરણના મુદ્દા: સગર્ભાવસ્થા દરમિયાન અને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આપણે દર મહિને પરિવારોની મુલાકાત કરીએ છીએ. ગૃહ મુલાકાત દરમિયાન, સગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ પછી તરત અથવા બાળક જ્યારે 6 થી 8 મહિનાનું હોય ત્યારે કરવામાં આવતી કોઈ એક મુલાકાત દરમિયાન આપણે સગર્ભા મહિલા માતાને તેણીના હાથ ધોવાની રીતનું નિદર્શન આપવાનું કહીશું. આપણે સાચી રીત, સાચા ક્રમમાં હાથ ધોવાનું શીખવવામાં મદદ કરીશું અને માતા તથા પરિવારના અન્ય સભ્યોને સમજાવીશું કે હાથ ધોવા શા માટે જરૂરી છે. આપણે હાથ ધોવાના સ્થાનોની ઓળખ કરવા પરિવારજનોની મદદ કરીશું. દાખલા તરીકે, રસોડામાં શૌચાલયની બહાર સાબુ અને પાણી રાખવામાં મદદ કરીશું. દર મુલાકાત વખતે આપણે માતાને નિયમિતપણે હાથ ધોવા બાબતે યાદ કરાવીશું. આપણે બાળકની બીમારીના સમયે ઘર મુલાકાત કરવાની તકનો ઉપયોગ કરીશું અને હાથ ધોવા બાબતે ફરીથી ભારપૂર્વક જણાવીશું. મમતા દિવસે દર 3 મહિને અને ખાસ કરીને ઉનાળામાં જ્યારે ઝાડાના ખૂબ જ બધા કેસ બનતા હોય ત્યારે આપણે મમતા દિવસ દરમિયાન નાના જૂથમાં સત્રો ગોઠવીને હાથ ધોવાની રીતનું નિદર્શન આપીશું અને લોકોને તેનો અભ્યાસ કરાવીશું. આંગણવાડી કેન્દ્ર પર ખોરાક લેતા પહેલા અને પછી હાથ ધોવાની સાચી રીત બાળકોને શીખવીશું. બાળકોને સ્વચ્છતા અને હાથ ધોવાનું મહત્વ જણાવો.